બધા ચર્ચા કરવા બેસી, વાત કરવા બેસી તો ઘણો બધો સમય જતો રહે. પણ હું તમને એક વાત કહેવા માંગીશ કે અત્યારના જે યુગ છે, અત્યારે જે કળિયુગ ચાલી રહ્યો છે, એમાં 3 વસ્તુ તમારા જીવનમાં હોય ને તો તમે જીવનશૈલી બહુ સારી રીતે, બહુ કહેવાય ને ઉજ્જવળ ભવિષ્ય સાથે જીવી શકો. એ 3 વસ્તુ કઈ છે? સૌથી પહેલાં વિદ્યા, આપણી પાસે વિદ્યા હોવી જોઈએ. બીજી વસ્તુ ધન, ધન વગર કંઈ પોસિબલ છે, કંઈ શક્ય છે? એટલે નહીં કહેતા બાપ બડાના ભૈયા સબસે બડા, જોરથી બોલો, એ તો આ તો હોવું જ જોઈએ. ત્રીજી વસ્તુ શક્તિ. અત્યારે બોલે એના બોર વેચાય. જેનામાં હિંમત હોય એ જીવનશૈલી બહુ સારી રીતે સરળતાથી જીવી શકે. ખાસ કરીને હું નારી માટે, સ્ત્રીઓ માટે આ વાત કરી રહી છું બહેનો, કારણ કે ભાઈઓમાં તો શક્તિ જન્મજાતની છે, બરાબર ને? કારણ કે તમે જો સ્મશાન યાત્રા હોય ને તો અંતિમ ક્રિયા માટે ભાઈઓ જ જાય છે. કારણ ખબર છે બધાને? સાયન્ટિફિક કારણ છે. આપણા ધર્મમાં કે પુસ્તકમાં નથી લખ્યું કે પુરુષ જ અગ્નિદાહ કરે. કે પુરુષનું જે કહેવાય ને હૃદય બહુ મજબૂત હોય છે, એ આપણા જે સ્વજન હોય એને બળતા જોઈ શકે છે, પણ સ્ત્રીઓ નથી જોઈ શકતી. સાચી વાત ને? કારણ કે લાગણી અને સંવેદનશીલ આપણું હૃદય હોય છે. તો જે 3 વસ્તુ કીધી, શું કે પહેલી વસ્તુ કઈ કીધી? વિદ્યા. બીજી વસ્તુ ધન. ત્રીજું કીધું શક્તિ. તો વિદ્યાની દેવી કોણ છે? માં સરસ્વતી. ધનની દેવી માં લક્ષ્મી. અને શક્તિની દેવી, જોરથી બોલો, બધી જ દેવીઓ શક્તિની દેવી છે. અને આ બધી દેવીઓ કોણ છે? સ્ત્રી. એટલે આ ભાઈઓને બધાને વોર્નિંગ છે, સમજી જજો. સમજાઈ ગયો? આ ઇનડાયરેક્ટ ધમકી આપી દીધી આપણે. સૌથી પહેલા તો ભુવલડી ગામનો ખૂબ ખૂબ આભાર કે મને આમંત્રિત કરી અને એમ સમજી લો અમારા કાર્યમાં તમે લોકો શોભા વધારી દીધી. કારણ કે આટલું સરસ મેનેજમેન્ટ, આમ તો આટલા બધા અમે પાર્ટી પ્લોટમાં જઈએ છીએ, ગેસ્ટ તરીકે બોલાવે છે, પણ આજે મને ખરેખર ઇન્ટરનલ જે અંદર આંતરિક શાંતિ કહેવાય ને અહીંયા મળી. મેનેજમેન્ટ આટલું સિમ્પલ, સોબર, કોઈ ભીડ ભડકતા, કોઈ ન્યુશન્સ નહીં કે કોઈ, મતલબ આખું શુદ્ધ વાતાવરણ, પવિત્ર વાતાવરણ લાગ્યું. અને એમાં બી તમે આ જે, અને હા એક બીજી વસ્તુ કહીશ શક્તિની એ વાત. અને સૌથી પહેલાં તો આભાર ભુવલડી ગામને કે અમને શક્તિઓને આગળ બેસાડ્યા અને ભાઈઓને પાછળ બેસાડ્યા. સોરી ભાઈઓ, આજે તમારો દિવસ નથી, 9 દિવસ બધું સાંભળવું પડશે તમને બધાને. હવે હું મારા કાર્ય વિશે વાત કરું. મારું નામ પૂનમ પાચાણી. બાય પ્રોફેશન હું ક્રિમિનલ લોયર છું. ક્રિમિનલ લોયરમાં બી મારો મેઇન વિષય એ છે પોક્સો. પોક્સો એટલે તમને ખબર નહીં હોય પણ જાણ કરી દઉં, ઘણા ખરાને ખબર બી હશે. નાની બાળકીઓ સાથે જે રેપની ઘટના ઘટે છે, એની સાથે જે દુષ્કર્મ કરવામાં આવે છે, એની સામે હું લડત આપું છું. એ બી ફ્રીમાં. હું કોઈ કેસના પૈસા નથી લેતી. કારણ કે મેં આ જે પ્રોફેશન પકડ્યું છે એ 37 વર્ષની ઉંમરમાં મેં ભણવાનું ચાલુ કર્યું હતું. આજે મારી ઉંમર 42મું રનિંગ છે, 41 કમ્પ્લીટ છે. 11 મહિના પહેલાં મેં આ ડિગ્રી લઈને લોયર બની ગઈ. પ્રેક્ટિસ મેં ચાલુ કરી દીધી. માત્ર ને માત્ર કમાવાની ગણતરી નહીં, કમારી તો કશું જ નથી, મારા ઘરના જાય છે, પણ માત્ર ને માત્ર દીકરીઓને હું ન્યાય અપાવી શકું. કારણ કે તમે જનરલી જોજો કે જ્યારે બી આવી ઘટના ઘટે છે ને ત્યારે દીકરીઓના મા બાપ, ખાસ કરીને મધ્યમ વર્ગના જ હોય છે. કરોડોપતિની છોકરીઓ સાથે આવી ઘટના જલ્દીથી થતી નથી એવું નથી કહેતી, પણ જલ્દીથી નથી થતી. ખાસ કરીને મજૂર વર્ગ, શ્રમિક વર્ગ હોય, મધ્યમ વર્ગીય જે દીકરીઓ હોય એની સાથે આવી ઘટનાઓ ઘટતી હોય છે. કારણ કે એ ક્યાંક ને ક્યાંક કામ કરવા અથવા તો એના મમ્મી પપ્પા ક્યાંક મજૂરી કામ કરવા ગયા હોય તો પાછળથી એની દીકરી સાથે શું થાય છે, શું નહીં, મા બાપને બી ખબર નથી હોતી. અને એવા સમયમાં, એવા સંજોગોમાં જ્યાં